નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો આજે આપણે વાત કરવાના છે, થોડાક ટાઈમ પહેલાં આપણે લર્નિંગ લાઇસન્સનું ફોર્મ ભરવાનું ને એ બધી પ્રોસેસ બતાવી હતી। તો ત્યારબાદ આપણે જે ભાઈ હતા એ ટેસ્ટ આપી દીધી છે લર્નિંગ લાઇસન્સની, અને એમાં પાસ પણ થઈ ગયા છે। તો પાસ થઈ જાય એટલે પહેલાં તો આરટીઓમાંથી લર્નિંગ લાઇસન્સ ત્યાંથી જ આપી દેવામાં આવતું, પણ હવે ત્યાંથી આપી દેવામાં આવતું નથી, એને આપણે આપણી રીતે ડાઉનલોડ કરવું પડે છે। તેના માટેનો એક ટેક્સ્ટ મેસેજ પણ તમને આવી જાય છે કે ભાઈ તમારા લર્નિંગ લાઇસન્સ નંબર આ છે અને અહીંથી તમે ડાઉનલોડ કરી શકો છો। એમાંથી ઘણા લોકોને ડાઉનલોડ નથી થતું, તેને સરખી રીતે કઈ રીતે ડાઉનલોડ કરવું તેની પૂરેપૂરી પ્રોસેસ આજ તમને બતાવવાના છીએ। તો તેના માટે સૌથી પહેલાં કોઈ પણ એક બ્રાઉઝરની અંદર વયું જવાનું છે અને પરિવહન લખી સર્ચ કરવાનું રહેશે। ત્યારબાદ એની વેબસાઇટની અંદર તમારે વયું જવાનું રહેશે અને ત્યારબાદ ઓકે એડવર્ટાઇઝ આવે તો એને ક્લોઝ કરી દેવાની અને ઓનલાઈન સર્વિસીસ છે એમાં ક્લિક કરી અને ડ્રાઇવિંગ લાઇસન્સ રિલેટેડ સર્વિસીસ ઉપર ક્લિક કરવાનું રહેશે। એટલે આ રીતનું ઇન્ટરફેસ ખુલી જશે। આમાં તમારે જો સ્ટેટ સિલેક્ટ કરવાનો ઓપ્શન આવે તો તમારો સ્ટેટ સિલેક્ટ કરશો એટલે આ રીતનું ઇન્ટરફેસ તમારી સામે ખુલી જશે। અહીંયા પહેલો ઓપ્શન છે લર્નિંગ લાઇસન્સ રિલેટેડ લર્નિંગ લાઇસન્સ લખેલ છે, એમાં ક્લિક કરશો। ત્યારબાદ આપણે અહીંયા ઓપ્શન જોવા મળશે, એમાં લખેલ છે પ્રિન્ટ લર્નિંગ લાઇસન્સ ફોર્મ 3 લખેલ છે ને કાઉન્સમાં, તેની પર ક્લિક કરવાનું રહેશે। ત્યારબાદ આ રીતનું ઇન્ટરફેસ જોવા મળી જશે। પ્રોસીડ ઉપર ક્લિક કરવાનું રહેશે। ત્યારબાદ તમારે અહીંયા તમારા એપ્લિકેશન નંબર દાખલ કરવાના છે। ત્યારબાદ તમારે નીચે બર્થ ડેટ દાખલ કરવાની છે અને નીચેનો કેપ્ચા કોડ દાખલ કરી અને સબમિટના બટન ઉપર ક્લિક કરશો એટલે તમને તમારું લર્નિંગ લાઇસન્સ જોવા મળી જશે, અથવા તો એમાં એક ઓટીપી આવશે, તે તમારે દાખલ કરવાનો રહેશે। તો હું પણ મારા એપ્લિકેશન નંબર ને બધું દાખલ કરી દઉં છું। આ રીતે તમારે તમારા એપ્લિકેશન નંબર ને કેપ્ચા કોડ દાખલ કરી સબમિટ ઉપર ક્લિક કરવાનું રહેશે। સબમિટ ઉપર ક્લિક કર્યા બાદ તમને કંઈક આ રીતનું ઇન્ટરફેસ જોવા મળી જશે। તમારા મોબાઈલ નંબરમાં એક ઓટીપી આવશે, તે તમારે અહીંયા દાખલ કરી સબમિટ ઉપર ક્લિક કરવાનું રહેશે। તો ઓટીપી મેં દાખલ કરી દીધો, હવે સબમિટ ઉપર ક્લિક કરી દેવાનું રહેશે એટલે તમારું લાઇસન્સની પીડીએફ તમારા સામે ખુલીને આવી જશે। તેને તમારે સાચવીને રાખવાની રહેશે અને એક પ્રિન્ટ આઉટ પણ લઈ લેજો। આ રીતે પીડીએફ ખુલી ગઈ છે, હું થોડુંક બ્લર કરી દઈશ તો તમારે આ રીતે પીડીએફ તમારી ડાઉનલોડ થઈ જશે, બરાબર। તો અહીં સુધી જે આપણો વિડીયો હતો, આપણે આના પછી જ્યારે આપણે આના ઉપર 1 મહિનાની પછી તમે હેવી લાઇસન્સની ટ્રાય દઈ શકો છો। એટલે કે લર્નિંગ લાઇસન્સ આ કઢાવ્યું એની તારીખના 1 મહિના પછી તમે ગમે ત્યારે હેવી લાઇસન્સની ફોર્મ ભરી અને ટ્રાય દેવા જઈ શકો છો 6 મહિનાની અંદર। આ લર્નિંગ લાઇસન્સ 6 મહિના માટે વેલિડ હોય છે, બરાબર વિદ્યાર્થી મિત્રો। તો એ મોટો વિડીયો બનાવશે, તેમાં મુલાકાત થશે। આવા નવા ઇન્ફોર્મેશનવાળા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન દબાવો। થેન્ક યુ ફોર વોચિંગ ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી ચેનલ।